શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 9 રાજવિદ્યા રાજગુહ્ય યોગ શ્લોક 10નું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ. મયાધક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ હેતુનાનેન કૌંતેયો જગદ્વિપરિવર્તતે. અર્થાત હે કુંતી પુત્ર, ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે હે કુંતી પુત્ર, મુજ અધિષ્ઠાતાના પ્રભાવથી એટલે મારા પ્રભાવથી પ્રકૃતિ ચરાચર સહિત આખા જગતને સર્જે છે. આ આખી જ પ્રકૃતિ એ મારા પ્રભાવના લીધે આખા જગતનું સર્જન હું કરું છું અને આ હેતુના લીધે જ આ સંસાર ચક્ર ફરી રહ્યું છે. તો ભગવાનના અધિષ્ઠાતાના પ્રભાવથી જ યુગો બદલાય છે. એક યુગ પૂર્ણ થાય છે, બીજો યુગ શરૂ થાય છે અને આ સંસાર ચક્ર ચાલ્યા કરે છે. જય શ્રી કૃષ્ણ.